હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક કંપારી છૂટી જાય તેવા અને કાળજુ કંપાવી દે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ધોળાઈ નેશનલ હાઈવે નંબર 53 આજે રક્તરંજિત બન્યો છે. બારડોલી અને વ્યારા વચ્ચે આવેલા ઉવા ગામ નજીક બે બસો વચ્ચે સર્જાયેલા એક ભયાનક અને ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 થી વધુ નિર્દોષ મુસાફરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. દક્ષિણ ગુજરાતના હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બારડોલી વ્યારા નેશનલ હાઈવે નંબર 53 પર ઉવા ગામ નજીક બે બસો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 થી વધુ નિર્દોષ મુસાફરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ ભીષણ ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ બસમાં જોતજોતામાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં કેટલાય મુસાફરો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 21 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી વિગતો મુજબ સુરત તરફથી મહારાષ્ટ્રના ધુલે જઈ રહેલા મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસે અચાનક એક પાણીના ટેન્કરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી ડિવાઈડર કૂદીને હાઈવેના સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. બરાબર એ જ સમયે સામેના ટ્રેક પર મહારાષ્ટ્રથી સુરત તરફ આવી રહેલી બીજી એસટી બસ સાથે આ બસ સીધી ધડાકાભેર સામસામે અથડાઈ હતી. અકસ્માત થતાં જ હાઈવે ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. અથડામણ બાદ એક બસ રોડ પર જ પલટી મારી ગઈ હતી અને તેમાં જોતજોતામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક પણ ન મળી. ઘટનાની ગંભીરતાને જોતા જ સુરત જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને સ્થાનિક વહીવટી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો છે. સ્થાનિક લોકો અને બચાવ દળની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાક મુસાફરોની સ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં અકસ્માતને પગલે હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેને હળવો કરવા માટે પોલીસની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં રેલાટી મચાવી દીધી છે. આ મામલે વધુ વિગતો માટે જોતા રહો આપણી ચેનલ.